જીગર ખૂબ જ આવકારદાયક છે અને કદાચ જેમ જે પટેલ સાહેબે કીધું એ પ્રમાણે એમને પણ આ ઇનિશિયેટિવ લીધું છે અને ક્યારે પણ ઓફિશિયલી જે મીનાબેને જે આ પગલું લીધું છે એને ખરેખર પ્રશંસનીય કહી શકાય એમ છે. પરંતુ ક્યારે પણ બાર કાઉન્સિલનો કોઈ પણ પ્રશ્ન હોય છે કે જે બહેનોને પોસ્ટની વાત કરીએ અથવા તો ક્યારે કોઈ તકલીફ હોય વકીલ બહેનોને, ત્યારે જે પટેલ સાહેબ ઓલવેઝ આગળ આવીને હેલ્પફુલ થતા હોય છે અને કોઈ પણ જગ્યા ઉપર ક્યાંય પણ કોઈ દીકરીઓને તકલીફ ન પડે એની પણ ધ્યાન રાખવામાં આવતું હતું. પરંતુ આ જે પોસ્ટની વાત છે એમાં મીનાબેનને 100% એવું કહીશ કે આ વસ્તુ ખૂબ જ જરૂરી હતી અને દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મહિલાઓ ખૂબ જ આગળ છે. હું પણ એક વુમન એક્ટિવિસ્ટ તરીકે અને ફેમિલી કોર્ટમાં પણ હું વર્ષોથી પ્રેક્ટિસ કરું છું અને ઘણી બધી બહેનોના પ્રશ્ન, ઇવન વકીલ બહેનોના જ્યારે પ્રશ્ન આવતા હોય છે ત્યારે પણ એ લોકો મને અપ્રોચ કરતા હોય છે. અને જો કોઈ સારું પ્રતિનિધિત્વ આપણે જો કરી શકીએ અને કોઈ હોદ્દા ઉપર હોઈએ તો એ થઈ શકે. આ વસ્તુ સારી છે અને જેમ જે પટેલ સાહેબે કીધું કે આવનારા સમયની અંદર જ્યારે ઓર્ડર મળશે ત્યારે એ કરશે અને આવું થવું જ જોઈતું હતું અને દરેક જગ્યા ઉપર અનામત હોવું ખૂબ જરૂરી છે. કારણ કે માત્ર ને માત્ર બહેનોને જેવી રીતે આપણે નોર્મલ ચૂંટણીમાં જોતા હોઈએ છીએ કે ખાલી સરપંચ હોય તો સહીઓ કરવા અને બાકી પાછળથી જે હેન્ડલિંગ હોય એમના પતિઓ કરતા હોય છે. અને જીગર જે મહિલા એડવોકેટો છે ખૂબ જ બુદ્ધિજીવી એડવોકેટો છે, સુપ્રીમ કોર્ટથી લઈને નીચલી કોર્ટોના છેક પગતળા સુધી કામ કરે છે. એમનામાં પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા પણ હોય છે અને આ ઓર્ડર થવાથી એ ક્ષમતા બહાર આવશે અને સારી રીતે પોતાના બીજી મહિલાઓને, અન્ય મહિલાઓને એ ન્યાય અપાવી શકે. એટલે જે મીનાબેને જે પગલું ભર્યું છે, એમને જે ઓર્ડર કર્યો છે એ ખરેખર આવકારદાયક છે. પરંતુ એ પણ કહીશ કે ક્યારે પણ જે ગુજરાતનું બાર કાઉન્સિલ છે એ પણ કહીશ જીગર કે ક્યારે પણ જે પટેલ સાહેબ એક વખત એવું નહીં હોય કે એક ફોન ક્યારેય કોઈનો ના ઉપાડતા હોય. એમને અત્યાર સુધી એ બેલેન્સ કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે અને મહિલાઓની પડખે હંમેશા બીજેપી લીગલ ટીમ હોય કે જે પટેલ સાહેબ હોય હંમેશા ઊભા જ રહ્યા છે.